નમસ્તે બાળમિત્રો, સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. ધોરણ 5 વિષય ગુજરાતી વ્યાકરણ. બાળમિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે રૂઢિપ્રયોગો વિશે અભ્યાસ કરીશું. રૂઢિપ્રયોગો. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ એટલે શું? તો કહે કોઈ શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત રૂઢ થયો ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. એટલે કે બાળમિત્રો, રૂઢિપ્રયોગ એટલે શું? તો કહે કોઈ શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને એટલે કે એનો જે મૂળ અર્થ હોય એના બદલે બીજો અર્થ એટલે કે લાક્ષણિક અર્થમાં પ્રચલિત એટલે કે પ્રખ્યાત અથવા રૂઢ એટલે કે આપણે એ જ અર્થને સમજીએ એવો થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. ઉદાહરણ તરીકે, જીવમાં જીવ આવવો. તો એમાં આપણે શું થાય? એનો રૂઢિપ્રયોગનો અર્થ તો કે શાંતિ થવી. ઉપરના ઉદાહરણનો અર્થ જોતાં તમને રૂઢિપ્રયોગ વિશે ખ્યાલ આવ્યો હશે. રૂઢિપ્રયોગના ઉપયોગથી ભાષામાં સુંદરતા વધે છે. બાળમિત્રો, આ ઉદાહરણ આપણે જોયું, એના અર્થને જોતા આપણને ખ્યાલ આવી ગયો કે રૂઢિપ્રયોગ શું છે. રૂઢિપ્રયોગના ઉપયોગથી ભાષામાં સુંદરતા વધે છે. ઉદાહરણ આપ્યું છે જીવમાં જીવ આવવો. એનો મતલબ શું થાય? તો કે શાંતિ થવી. હવે આપણે હવે કેટલાક રૂઢિપ્રયોગો જોઈએ. જેમ કે પેલું છે કિંમત કરવી. તો કહે માપ કાઢી લેવું. એનું રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ છે શેઠજીએ વાણોતરની બુદ્ધિની કિંમત કરી લીધી. પછી બીજું છે પારખતા ન આવડવું. તો એનો એ રૂઢિપ્રયોગનો મતલબ થાય છે સાચી રીતે ઓળખી ન શકવું. અને એનો વાક્યમાં પ્રયોગ છે સોની સિવાય બીજાને સોનું પારખતા ન આવડે. પછી છે બાવડાના બળથી. તો કહે જાત મહેનતથી. આ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ થાય બાવડાના બળથી મેળવેલ સંપત્તિ લાંબો સમય ટકે છે. પછીનો રૂઢિપ્રયોગ છે બેઠા બેઠા ખાવું. તો એમાં આપણે કહી શકીએ જાત મહેનત કર્યા વગર ખાવું. એનો વાક્યમાં પ્રયોગ છે આળસુને બેઠા બેઠા ખાવાની આદત હોય છે. પછીનો રૂઢિપ્રયોગ છે ખૂબ કમાવવું. તો અઢળક પૈસા કમાવવા અથવા અઢળક સંપત્તિ ભેગી કરવી. એનો વાક્યમાં પ્રયોગ છે દૂધના ધંધામાં ખૂબ કમાવવાનું છે. બાળમિત્રો, હજી આપણે કેટલાક રૂઢિપ્રયોગો જોઈએ. પેટનો ખાડો પૂરવો. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે પેટનો ખાડો પૂરવો, જેનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે જીવન નિર્વાહ ચલાવવો. એનું વાક્ય છે મોચી ચંપલ બનાવી પોતાના પેટનો ખાડો પૂરતો હતો. પછીનું વાક્ય છે જીવ અદ્ધર થઈ જવો. તો ખૂબ ચિંતામાં પડવું. આ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ છે નદીમાં પૂર આવતા કાંઠા પરના લોકોના જીવ અદ્ધર થઈ ગયા. પછીનો રૂઢિપ્રયોગ છે જીવ બાળવો. તો એનો મતલબ થાય દુઃખી થવું. પુત્રનું નબળું પરિણામ જોઈ માં જીવ બાળવા લાગી. પછીનો રૂઢિપ્રયોગ છે ઉર તણાવવું. તો કહે દિલ ખેંચાવવું.
એનો રૂઢિપ્રયોગના ઉપયોગ વાક્યમાં ઉપયોગ પ્રયોગ છે, હાર ખોવાતા રાધાનું દિલ તણાયું. પછીનો રૂઢિપ્રયોગ છે અબોલા લેવા. તો કહે બોલવાનું બંધ કરવું. એનો વાક્યમાં પ્રયોગ છે, બહેન અબોલા લે તે ભાઈને કેમ પાલવે. બાળમિત્રો, હવે આગળ જોઈએ. પછી આગળ છે લગ્ની લાગવી. તો કહે તીવ્ર ઈચ્છા થવી. બાળકોને નાનપણથી જ અભ્યાસની લગ્ની લાગવી જોઈએ. પછી આગળ છે દિંગ થઈ જવું. તો કહે નવાઈ પામવું. મહાકાય અજગરને જોતાં જ બાળકો દિંગ થઈ ગયા અથવા તો દંગ થઈ ગયા. બે પૈસા કમાવા. થોડું ઘણું કમાઈ લેવું. રમેશ છાપા વેચીને બે પૈસા કમાઈ લેતો. પછી આગળ છે દશા બેસવી. તો કહે માઠા એટલે કે ખરાબ દિવસો આવવા. એનો વાક્યમાં પ્રયોગ છે, માંદગીએ તો પરિવારની દશા બેસાડી દીધી. પછી છે રાવ ખાવી. તો કે ફરિયાદ કરવી. ગોપીઓએ યશોદા પાસે કાન્હાની રાવ ખાધી. પછી આગળ છે દાખલો બેસાડવો. તો બીજા માટે ઉદાહરણ પૂરું પાડવું. જેનો વાક્યમાં પ્રયોગ છે, ગાંધીજી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરી પાણીની વપરાશનો દાખલો બેસાડવા માગતા હતા. પછી છે આગળ રૂઢિપ્રયોગ કાનના પડદા તૂટવા. અવાજ અસહ્ય લાગવો. ગાડીઓના મોટા અવાજથી તો મારા કાનના પડદા તૂટે છે. પછી આગળનો રૂઢિપ્રયોગ છે શોર મચાવવો. તો કોલાહલ કરવો અથવા બૂમો પાડવી. શાળાના બાળકો રિસેસમાં શોર મચાવે છે. પછી છે આગળ વાત મૂકવી. તો રજૂઆત કરવી. ગુરુજીએ બાળકો પાસે સૈનિક ફાળાની વાત મૂકી. પછી છે વેશ કાઢવો. તો કહે અનુકરણ કરવું અથવા ઢોંગ કરવો. બાળમિત્રો, આનો વાક્યમાં પ્રયોગ છે, આ શો મદારીનો વેશ કાઢ્યો છે. હવે બાળમિત્રો, અ વિભાગમાં રૂઢિપ્રયોગો આપ્યા છે અને બ વિભાગમાં તેમના અર્થ આપ્યા છે. એટલે આપણે અહીં યોગ્ય જોડકા જોડવાના છે. બાળમિત્રો, જેમાં પહેલું છે શોર મચાવવો. તો એની સામે શું આવશે? બૂમો પાડવી. પછી છે વાત મૂકવી. તો કહે રજૂઆત કરવી. પછી છે આંસુ સારવા. તો રડવું. પછી છે દાવો માંડવો. તો પોતાનો હક મેળવવા અદાલતમાં રજૂઆત કરવી. પછી છે ઘા કરવું. તો કહે ફગાવવું. પડ્યા પાથરિયા રહેવું. તો એનો અર્થ થાય ધામા નાખીને રહેવું. દશા બેસવી. ખરાબ સ્થિતિ શરૂ થવી. ચેન ન પડવું. તો કહે શાંતિ ન મળવી. પછી છે કાનના પડદા તૂટવા. અવાજ અસહ્ય લાગવો. બાળમિત્રો, અહીં રૂઢિપ્રયોગ પૂર્ણ થાય છે. સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ.